નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 5 જય જય ગરવી ગુજરાતના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પ્રશ્ન નંબર 1. સેના પ્રતીક સમૂહ કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે? ઓપ્શન એ ધન અને શૌર્ય, ઓપ્શન બી પ્રેમ અને શૌર્ય, ઓપ્શન સી પ્રેમ અને બલિદાન અને ઓપ્શન ડી ધન અને બલિદાન. તો જુઓ બાળ દોસ્તો, અહીંયા આપણે જવાબ આપી ચૂક્યા છીએ. ઓપ્શન બી પ્રેમ અને શૌર્ય. પ્રશ્ન નંબર 2 જોઈએ. દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? ઓપ્શન એ સોમનાથ, ઓપ્શન બી દ્વારકેશ, ઓપ્શન સી કાળી માતા, ઓપ્શન ડી કુંતેશ્વર મહાદેવ. અહીંયા જવાબ છે ઓપ્શન ડી કુંતેશ્વર મહાદેવ. પ્રશ્ન 3. પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે? ઓપ્શન એ ઉન્નત શિખરો પરથી, ઓપ્શન બી સ્વર્ગ પરથી, ઓપ્શન સી આકાશમાંથી અને ઓપ્શન ડી મંદિરોમાંથી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ઉન્નત શિખરો પરથી. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. કૌંસમાંના શબ્દો છે નર્મદ, શકુન, સુંદર, અરુણ અને સ્નેહ. વાક્ય નંબર 1. જય જય ગરવી ગુજરાત, દીપે ખાલી જગ્યા પ્રભાત. તો ખાલી જગ્યા આવશે અરુણું. 2. ઊંચી તુજ ખાલી જગ્યા જાત, જય જય ગરવી ગુજરાત. તો સુંદર જાત. 3. સર્વે ખાલી જગ્યા સૌ જાત, જય જય ગરવી ગુજરાત. તો સર્વે સ્નેહ સૌજાત, જય જય ગરવી ગુજરાત. 4. શુભ ખાલી જગ્યા દિશે, મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. તો આવશે શુભ સુકૂન દિશે. 5. જન ઘૂમે ખાલી જગ્યા સાથ, જય જય ગરવી ગુજરાત. તો જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા જોડકા જોડો. તો જો અહીંયા સાચો ઉત્તર લખેલો છે, બરાબર. વિભાગ અ. ઉત્તર, તો ઉત્તરમાં કોણ છે? અંબા માતા. 2. દક્ષિણ, દક્ષિણે કુંતેશ્વર મહાદેવ. 3. પૂર્વ, તો પૂર્વમાં કાળી માતા. અને 4. પશ્ચિમ, તો પશ્ચિમમાં સોમનાથ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1. ગરવી ગુજરાત એટલે શું? જવાબ. ગરવી ગુજરાતનો અર્થ મોટું, વિશાળ અને ગૌરવશાળી ગુજરાત થાય છે. પ્રશ્ન 2. કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીતે શીખવાનું કહે છે? તો કવિ તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે. પ્રશ્ન 3. પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે? તો પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે. પ્રશ્ન 4. ગુજરાતને કેવા યુદ્ધો જોયા છે? તો ગુજરાતે શૌર્યભર્યા યુદ્ધો જોયા છે. પ્રશ્ન 5. આ કાવ્યમાં કોના સુવર્ણયુગનું વર્ણન છે? તો આ કાવ્યમાં અણહિલવાડના અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1. કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા, પૂર્વ દિશામાં કાળી માતા, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમ દિશામાં સોમનાથ મહાદેવ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે. પ્રશ્ન નંબર 2. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે. તેથી કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહ્યું છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. ગુજરાતને ગરવી કેમ કહી હશે? તો ગરવીનો અર્થ મોટું અને ગૌરવશાળી એવો થાય છે. ગુજરાતની ઐતિહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ ભવ્ય હોવાથી ગુજરાતને ગરવી કહે છે. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પ્રશ્ન નંબર 1. ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો.
તો નર્મદા, તાપી, સાબરમતી, મહી, બનાસ, ભાદર, શેત્રુંજી વગેરે ગુજરાતની જાણીતી નદીઓ છે. તેમાં આપણે નર્મદા નદી વિશે લખીશું. તો નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. તેને રેવા પણ કહે છે. તેના પર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે, જે સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન છે. પ્રશ્ન 2, ગુજરાતના મહિમા વિશે લખો. તો ગુજરાત સંતો, શૂરવીરો અને દાતારોની ભૂમિ છે. ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષો ગુજરાતે આપ્યા છે. ચારેય દિશાઓમાં દેવદેવીઓનું રક્ષણ અને સાહસિક પ્રજા ગુજરાતની ઓળખ છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7, આપેલ વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર સામેના ખાનામાં લખો. 1, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે, કારણ કે સાચી જીવનશૈલી મળે છે. ઓપ્શન ક. વાક્ય નંબર 2, ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે તો આમાં ઓપ્શન આવશે ઓપ્શન બ, કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે. 3, સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજ્ય છે, કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. ઓપ્શન બ. આગળ જોઈશું. 4, આ કાવ્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. આવશે ઓપ્શન બ. પ્રશ્ન નંબર 8, કાવ્ય પંક્તિ સમજાવો. કાવ્ય પંક્તિ છે, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરમાત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. તો સમજૂતી, તો કે હે માં ગુર્જરી, અત્યારે જે સ્થિતિ છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. દુઃખ અને મુશ્કેલીઓનો ખરાબ સમય વીતી ગયો છે અને હવે ગુજરાતનો સારો અને પ્રગતિનો સમય આવી રહ્યો છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9, આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. ઉદાહરણ છે, રાત તો પ્રભાત, તો અંકિત તો સંગીત, જાત તો સાક્ષાત, અંબામાત તો કાળીમાત, મહાદેવ તો દેવ. પ્રશ્ન નંબર 10 જોઈએ. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પ્રભાત તો પ્રભાત, સવાર, પૂરવ તો પૂર્વ, જોઈ તો જોઈ અથવા જુએ, યુદ્ધ તો યુદ્ધ અને દિશ એટલે દેખા અથવા જણાય. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધી તેની ફરતે રાઉન્ડ કરો. ગરવી, ગૌરી એટલે ગૌરવશાળી, નિજ એટલે પોતાનું, અરુણું એટલે લાલ રંગનું, સંતતિ એટલે સંતાન, કસુંબી એટલે કેસરી અને રક્ષા એટલે રખેવાળી. પ્રશ્ન નંબર 12 જોઈએ. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો જોઈએ, જોડણી સુધારીને આપણે લખેલી છે અરુણું, ઉત્તર, આશીષ, નર્મદ, પ્રેમ, શૌર્યાક્તિ, કુંતેશ્વર અને સિદ્ધરાજ. પ્રશ્ન નંબર 13 જોઈશું. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો ગૌરવી એટલે મહાન, ગૌરવશાળી, દીપે એટલે પ્રકાશે, શોભે, ધ્વજ એટલે ધજા, વાવટો, સંતતિ એટલે સંતાન, બાળ બચ્ચા, સાક્ષાત એટલે હાજરા હાજર, પ્રત્યક્ષ. પ્રશ્ન નંબર 14 જોઈએ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. જય તો પરાજય, સુંદર તો કદરૂપું, ઉત્તર તો દક્ષિણ, પૂર્વ તો પશ્ચિમ, વીર તો કાયર, આશીષ તો શાપ, શુભ તો અશુભ અને સત્વરે તો ધીરે અથવા તો વિલંબથી. એ પ્રવૃત્તિઓ છે જે જોઈશું આપણે. તો આપેલા બે શબ્દોનો એક જ વાક્યમાં ઉપયોગ કરો. ઉદાહરણ છે, કમ્પ્યુટર અને વેદવ્યાસ. વાક્ય પ્રયોગ કરે. કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો મળ્યો. તે શબ્દ છે ફ્રીજ અને ચંપલ. વાક્ય પ્રયોગ કરે. અમે ફ્રીજની બાજુમાંથી મારા ચંપલ લાવ્યા. બીજો શબ્દ છે ચા અને જીરાફ. તો હું ચા પીતા પીતા જીરાફનું ચિત્ર જોતો હતો. ત્રીજો શબ્દ છે ફોન અને કાગળ. તો મેં ફોન પર સંભાળીને કાગળ પર લખ્યું. મેં ફોન પર સાંભળીને કાગળ પર લખ્યું. ચોથો શબ્દ છે ખીલી અને પાતાળ. તો વાક્ય પ્રયોગ કે ખીલી પડી ત્યારે જાણે પાતાળમાં ગઈ. પાંચમો શબ્દ છે કાચ અને પપ્પા. તો વાક્ય પ્રયોગ કે મારી મમ્મી કાચ સાફ કરવા પપ્પાની મદદ લે છે. તો બાળ દોસ્તો, અહીં આપણો વિડીયો પૂર્ણ થયો. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો,
શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.